વડોદરા ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જનેતાએ જ પોતાના નવજાત બાળકને ત્રીજા માળેથી ફેંકી દેતા ચકચાર, માતા વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ। ઓલપાડ ખાતે ચડ્ડી બનિયાનધારી ટોળકીએ 1.20 લાખની ધાડ પાડી, સોનલાખરામાં મધરાતે લોકો ફફડી ઉઠ્યા। આવતીકાલે બકરી ઈદ, વાપીમાં ઈદની કુરબાની માટે ₹2.50 લાખનો બકરો આકર્ષણનું કેન્દ્ર બન્યો। સોનગઢમાં માતાજીની યાત્રા દરમિયાન 2 જૂથ વચ્ચે અથડામણ, 8ની અટક, 9ની ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા। અને લૂંટના ગુનામાં સજા કાપતો કેદી ફરાર, લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યો હતો। અને હવે સમાચાર વિગતવાર। ગુરુવારે મધરાત્રે પુણા વિસ્તારમાં સીતાનગર ચોક પાસે આવેલા અજમલ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળેથી જનેતાએ નવજાત બાળકને રસ્તા પર ફેંકી દેતા ચકચાર મચી ગઈ હતી। ઘટના બાદ લોકોના ટોળેટોળા અજમલ એપાર્ટમેન્ટની બહાર ભેગા થઈ ગયા હતા। દરમિયાન બનાવની ગંભીરતા જાણીને પુણાના ઇન્સ્પેક્ટર પરમાર પણ પોલીસ સ્ટાફ સાથે અજમલ એપાર્ટમેન્ટ ખાતે દોડી ગયા હતા। બનાવ બાદ આસપાસના લોકોએ 108ને જાણ કરતા નવજાત બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। ત્યાં બાળકને મળસ્કે 3 થી 4 વાગ્યાના આસપાસ મૃત જાહેર કરવામાં આવ્યું હતું। બાળકનું મૃત્યુ થતાં પુણા પોલીસે માતા ઉપર હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। सीतानगर चौक है, वहाँ एक बच्चा पड़ा हुआ था रास्ते में, तो राहदारी ने सबने देखा और पता चला कि जिंदा है, तो मुझे फोन करके बताया और तुरंत मैं काम में था और पहुंचा, 108 को बात किया और पुलिस को, स्थानिक पुलिस को बताया। फिर बच्चा जिंदा था, 108 में लेके मैं स्मीमेर हॉस्पिटल, यहाँ एसएमसी सूरत एसएमसी की जो हॉस्पिटल है उसमें लेके आया हूँ। अभी भी जिंदा है। जब बच्चा पड़ा था तो पूरा माटी और लगा था और ब्लड, पूरे ब्लडिंग हुआ था और खून लगा हुआ था शरीर में, और बच्चा बहुत बुरी तरह लगा था, उसके शरीर में फ्रैक्चर हुआ ऐसा भी दिखता था, पैर हाथ अलग ऐसे दब चुका था और ब्लड हुआ था वो बच्चा। પુણા ખાતે આવેલા સીતા ચોક અજમલ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નવજાત બાળકીને ફેંકી દેવાની ઘટનામાં ચોંકાવનારી વાત પોલીસ તપાસમાં બહાર આવી હતી। પુણા ગામ પોલીસ મથકના પીઆઈ એન પરમારે સમગ્ર ઘટના બાબતમાં જણાવ્યું હતું કે બાળકીને ફેંકી દેવાની ઘટનામાં બાળકીને જન્મ આપનારી તેની માએ બાળકીને ત્રીજા માળેથી પ્લાસ્ટિકની થેલીમાં વીંટી ફેંકી દીધી હતી, કારણ કે બાળકીને જન્મ આપનારી માને સંતાન જોઈતું ન હતું, જેથી તેઓએ બાળકીને જન્મ આપતા પરિવારજનોને જાણ કર્યા વગર બાળકીને એપાર્ટમેન્ટ પરથી ફેંકી દીધી હતી। આ સમગ્ર ઘટનામાં પોલીસે પહેલા તો 307નો ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ બાળકીના મૃત્યુ બાદ પોલીસે માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલ તો માતાની હાલત ગંભીર હોવાથી તેઓને હોસ્પિટલમાં રાખવામાં આવી છે, પરંતુ હોસ્પિટલમાંથી છૂટ્યા બાદ પુણા પોલીસે માતાની ધરપકડ કરશે। 12 का रोज कंट्रोल रूम से वर्दी मिली थी कि सीतानगर चौकड़ी के पास एक नीचे फ्लैट में से नीचे गिरा दिया छोटे बच्चे की बच्चा पड़ा है, तो हम तुरंत इधर सीता चौकड़ी में आए। जो बहुत लोग इकट्ठे हो गए थे, वो नाना बच्चा जिंदा था, इसलिए लोगों ने भी सहकार दे के उन्होंने हॉस्पिटल भिजवा दिया 108 मोबाइल बुला के। फिर इस हादसा क्या हुआ इसकी तपास करने के लिए अजमेर पैलेस में आए, तो मालूम पड़ा कि एक पूजा नाम की परिणीत औरत ने ये बालक ऊपर से कुछ कारण से फेंक दिया है। तो ये क्यों फेंका है इसकी तलाश जारी है। वो भी इसकी जो पूजा बहन है वो भी हॉस्पिटल में सारवार के लिए भेजी गई है, वो भी बेसुध है।
इसलिए वो जब शुद्धि में आए तो मालूम पड़ेगा कि हादसा का वजह क्या थी। इन्वेस्टिगेशन चल रहा है। દિલ્હીથી સુરત આવેલા ઝારખંડના લોખંડના વેપારીની બેગમાંથી મગદલ્લા એરપોર્ટ ખાતેથી કોઈ રોકડા રૂપિયા 50,000 ચોરી ગયો હતો। આ વેપારી સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સિટીલાઇટ રોડ પર આવ્યો હતો। તેઓ મહેશ્વરી ભવન ખાતે પહોંચ્યા અને કપડાં બદલવા માટે બેગ ખોલી ત્યારે બેગની કડી તૂટેલી જોવા મળી હતી। તપાસ કરતા બેગમાંથી રોકડા રૂપિયા 50,000 ગાયબ હતા, એટલે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાં અધિકારીને રજૂઆત કરતા મામલો ડુમસ પોલીસ મથકમાં પહોંચ્યો હતો, જેને ફરિયાદના આધારે ડુમસ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઓલપાડના સોનલાખારા ગામે મોડી રાત્રિ દરમિયાન 10 થી 12 લૂંટારુઓ આવી ઘર માલિકને માર મારી 1.50 લાખથી વધુનો માલસામાન લૂંટી ફરાર થઈ ગયા હતા। સોનલાખારા ગામે દેલાસા ગામના રોડ પર આવેલા નવાપરા વિસ્તારમાં રહેતા ધનુબેન મહેશભાઈ પટેલ, જેઓ પોતાના ઘરમાં સૂતા હતા તે દરમિયાન 1:30 વાગ્યાના અરસામાં પાછળના દરવાજાનો નકુચો તોડી પાછળના બારણે ઘર પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ ઘર માલિક ધનુબેન પટેલને માર મારી ઘરમાંથી સોનાની 2 વીંટી, ચેઇન, 2 બુટ્ટી ઉપરાંત 50,000 રોકડા મળી રૂપિયા 1.50 લાખથી વધુનો કિંમતી સામાન લૂંટારુઓ લૂંટી ફરાર થઈ ગયા હતા। અમે સુટેલા ઉઠા રાત્રે 1 વાગે ચોર આવ્યા, 10-12 જણ ઉઠા તો ઘરમાં મેં લાઈટ હલગાવી એટલે મને પાઇપનો એક સપાટો માર્યો ને મને ચૂપ કરી દીધી। એટલે પછી મને કહે કે જે કંઈ હોય તે બતાવી દે। એટલે મેં કીધું કે જે છે તે તમે લઈ જાઓ સાહેબ, ભાઈ પણ અમને જીવતા જવા દો। તો પછી બધું લૂંટફાટ કર્યું, અમને ધમધમકી આપી। કબાટમાં 50,000 રૂપિયા રોકડા હતા, એક તોલાની ચેન હતી, 2 જોડ કડી હતી ને 2 વીંટી હતી। એ ચોર લઈ ગયા। એ 10-12 જણ ઉઠા પાછળથી આવ્યા બારણું ખોલીને। એ લોકોના હાથમાં ઘોણ હતો, પાઇપ હળિયા કાપે તે, પછી દરિયું હતું, કુંવારી હતી ને લોખંડના પાઇપ હતા, લાકડી હતી, આટલી વસ્તુ હતી ને અમને ધમકી આપી, ખાઈ ગયા છે। આ લૂંટારુઓ સોનલાખારા ગામે લૂંટ કરી ગયા બાદ ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતા પોલીસ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી તપાસ આરંભી હતી, જ્યારે ડોગ સ્ક્વોડને બોલાવી લૂંટ કરી ગયેલ લૂંટારુઓનું પગેરું મેળવવા માટે તપાસ શરૂ કરી હતી। આ ડોગ સ્ક્વોડ નવાપરાથી સોનલાખારા ગામ થઈ ભટ્ટ ગામ રોડ સુધી ગઈ હતી, જ્યાં લૂંટારુઓના પગરખા તેમજ લૂંટારુઓએ ઓઢેલી શાલ તેમજ ઘરના દરવાજા તોડવા માટે સાધનો મળી આવ્યા હતા, જેને ઓલપાડ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે રોજ રાત્રિના લગભગ 1 થી 2 ના અરસામાં આ કામની ફરિયાદણભાઈ ધનીબેન પટેલના ઘરે પાછળના ભાગે 10 થી 12 લૂંટારૂ ટોળકીના સભ્યોએ આવી અને પાછળનો દરવાજો જબરજસ્તીથી ખોલી નાખી અને તેના ઘરમાં ઘૂસી જઈ ફરિયાદણબાઈને ઈશારો કરેલો કે અવાજ ના કરીશ, અને તેણીના ઘરની અંદર તેણીના કાનની બુટ્ટી, તેણીની છોકરીના કાનની બુટ્ટી, સોનાની એક ચેન, 50,000 રોકડા અને 2 વીંટી, કુલ લગભગ 1,20,000નો 3 મોબાઈલ સાથેની લૂંટ કરી અને લઈ ગયેલ છે। એ બાબતે ધનીબેને ફરિયાદ આપતા ગુનો દાખલ કરેલો છે। અમારા ઉપરી અધિકારી સાહેબો, ડીવાયએસપી સાહેબ, ડીએસપી સાહેબ વગેરેની સૂચના મુજબ આગળની તપાસ ચાલુ છે। 10 થી 12 માણસો હતા આશરે, અને પેન્ટ શર્ટ પહેરેલા હતા, પૈકી એકના કાનમાં બુટ્ટી હતી। માન દરવાજા સાંઈ મેડિકલની સામે ચાલી રહેલા જુગાર પર ખટોદરા પોલીસે છાપો મારી 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી રૂપિયા 9,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ખટોદરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આનંદા પંડિતને માન દરવાજા પાસે જુગાર રમાતો હોવાની બાતમી મળતા ખટોદરા પોલીસે છાપો મારી 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા
અને ₹9,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બકરી ઈદના પર્વની તૈયારીઓમાં વલસાડ જિલ્લાના મુસ્લિમ બિરાદરો વ્યસ્ત થઈ જવા સાથે વાપીમાં કુરબાનીના બકરા સાથે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી વેપારીઓએ ધામા નાખતા બકરા બજાર ધમધમી ઉઠ્યું છે. અલ્લાહની બંદગીમાં કુરબાની આપવા મોંઘવારીમાં ઊંચા ભાવો વચ્ચે પણ મુસ્લિમ બિરાદરોએ બકરાની ખરીદી શરૂ કરી છે. નાનામાં નાના બકરાની કિંમત ₹8,000થી લઈ 30,000 અને તેનાથી વધુની કિંમતના બકરા બજારમાં જોવા મળી રહ્યા છે. और क्या कुर्बानी के अंदर अच्छी से अच्छी चीज़ें काटी जाए और मतलब उससे लगाव भी होना चाहिए थोड़ा. इसकी वजह से हम पालते हैं उसको और जितना अच्छी तरीके से पाला जाए वो हिसाब से हम उसको मतलब हर तरीके से तैयार करते हैं और मतलब और मोहब्बत भी हो जाती है थोड़ा उसके साथ रह के और फिर मतलब रखते हैं. कुर्बानी के लिए अच्छे से अच्छा जानवर तैयार करते हैं. ऐसे तो मतलब अब घर पे पाले हुए अब घर की चीज़ को बेचना है मतलब इतने टाइम मेहनत करे और क्या कुर्बानी के लिए तो बेचने का सवाल होता ही नहीं है. मैंने पूरे वलसाड़ ज़िले में नहीं है समझो. ये बकरा इतना बड़ा है. ये पंजाब का है बकरा है. पंजाब से लाए थे इसको मलेरकोटला से लाए थे ये बकरे को. ये 1 साल पहले लिए थे. ये 75,000 रुपये में लिए थे पहले. 1 साल से ये मेरे पास ही था और इसको पत्ते के अंदर बड़ का पत्ता देते थे और दाने के अंदर गेहूँ चना और मड ये तीनों मिलाकर देते थे और रात के 1 लीटर दूध पीता था ये. इतना पालने की वजह ये एक कुर्बानी है. कुर्बानी के अंदर अच्छा से अच्छी चीज़ कुर्बान करी जाए इसके वास्ते इसको अच्छे से वो करे और शौक भी है इसके बकरा पालने का. इसके लिए वो 1 साल से इसको रखे और पूरा दिन इसके साथ में ही रहते हैं. इसको खरीदने के लिए एक सूरत की एक पार्टी आई थी. उसने 2.5 से 3 लाख 2.5 लाख रुपये का बोले थे पर अपने को कुर्बानी के वास्ते वो था इसलिए उसको नहीं वो करे बेचे. ઓફર ખુદ સામે. સોનગઢ યુપી નગરમાં દુર્ગા વિસર્જનના રથયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ એકજૂથ થઈ નજીવી બાબતે 8 થી 9 જણાને લાકડાના ફટકા તેમજ ઢીક મુક્કીનો માર મારતા પંથકમાં દહેશતનો માહોલ ફેલાયો છે. લાજપોર મધ્યસ્થ જેલમાં લૂંટના ગુનામાં આજીવન કેદની સજા કાપતો એક કેદી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પલાયન થઈ ગયો હોવાની ફરિયાદ સચિન પોલીસ મથકમાં નોંધાઈ છે. ઉમરા પોલીસ મથકની હદમાં લૂંટના ગુનામાં ઝડપાયેલા રાજુ ઉર્ફે જીતેન્દ્ર કપલુ કામા વર્ષ 2008થી લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો. તારીખ 4/8/12ના રોજ તેને વચગાળાના જામીન પર 30 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યો હતો. તારીખ 4/9/12ના રોજ તેના વચગાળાના જામીન પૂર્ણ થવા છતાં તે જેલમાં હાજર થયો ન હતો અને નાસી છૂટ્યો હતો. લાજપોર જેલના જ્યુડિશિયલ જેલર JL ડાભીએ તેના વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આયકર વિભાગની રેન્જ 5 દ્વારા ગુરુવારે શહેરના જાણીતા બિલ્ડર કુબેર ડેવલપર્સના ગોલ્ડર રોડ સ્થિત બંધાઈ રહેલા નવા પ્રોજેક્ટ ઉપરાંત બેગમવાડી સ્થિત ઓફિસમાં સર્વે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોડી સાંજ સુધી ચાલેલી કાર્યવાહીમાં વાંધાજનક જથ્થાબંધ દસ્તાવેજો હાથ લાગ્યા હતા જેથી કુબેરની બિલ્ડરનું મોટા પ્રમાણમાં કાળું નાણું બહાર આવવાની સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે. કતારગામ ખાતે રહેતા એક યુવાનને પોલીસે ઢોર માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કતારગામ કુબેરનગર ખાતે રહેતા 20 વર્ષીય ઘનશ્યામ ગોવિંદભાઈ મકવાણા 23 તારીખે રાત્રે નવરાત્રી રમવા માટે પોતાના 3 મિત્રો સાથે ગયા હતા. જ્યાં મિત્રો સાથે બોલાચાલી થતા એક મિત્રે પોલીસ ફરિયાદ દાખલ કરતા તેને 151 કલમ હેઠળ કતારગામ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં તેને પોલીસ કસ્ટડીમાં 2 દિવસ રાખ્યો હતો અને પોલીસ દ્વારા બેલ્ટ, પટ્ટી અને બેટ વડે ઢીક મુક્કીનો માર મારવામાં આવ્યો હતો. જેને ગુરુવારે બપોરે પોલીસ કસ્ટડીમાંથી છૂટ્યા બાદ તેના ભાઈ અલ્પેશ સિવિલમાં લઈ આવ્યા હતા. હાલ ઘનશ્યામભાઈ સારવાર હેઠળ છે. 23 તારીખે તેના માટે લઈ ગયા. નવરાત્રી છે ને, નવરાત્રીમાં પહેલા દિવસ બોલાચાલી થઈ હતી. કોની સાથે? મારા મિત્રો હતા બધા. હા. એમની બોલાચાલી થઈ હતી. એ લઈ ગયા અને પટ્ટે વિશાળ છે. પાંડેસરા ખાતે રહેતા એક યુવાનને તેના ઘરમાં 7 થી 8 અજાણ્યા લૂંટારુઓએ આવી ઢોર માર મારી તેને ઈજા પહોંચાડી લૂંટ કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પાંડેસરાના જગન્નાથનગર ખાતે રહેતા 33 વર્ષીય શરદ દયાનિધિ નાયકના ઘરે ગુરુવારે રાત્રે 11:30 કલાકે અજાણ્યા 7 થી 8 તસ્કરો ત્રાટક્યા હતા. જેમણે શરદભાઈને હાથ, પગ, માથા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો તેમજ તેમની પત્નીને સામાન્ય ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ ઘરમાં રાખેલ સોનાના દાગીના લૂંટીને ભાગી ગયા હતા. જેમને ગુરુવારે રાત્રે 12 વાગ્યે સિવિલમાં દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે.
કયા કારણોસર માર્યું એ ખબર હશે ને? ઘરમાં આવીને લૂંટી લીધી. કેટલા જણ હતા? 8 જણ. કોણ લૂંટી ગઈ? કઈ તારીખે? ટોટલ કેટલાની લૂંટ થયેલી છે? અને રોકડ રૂપિયા એવું કંઈ? સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જનેતાએ જ પોતાના નવજાત બાળકને ત્રીજા માળેથી ફેંકી દેતા ચકચાર. માતા વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ. ઓલપાડ ખાતે ચડ્ડી બનિયાનધારી ટોળકી 1.20 લાખની ઢાળ પાડી. સોનલા ખરામાં મધરાતે લોકો ફફડી ઉઠ્યા. આવતીકાલે બકરી ઈદ. વાપીમાં ઈદની કુરબાની માટે રૂપિયા 2.50 લાખનો બકરો આકર્ષણનું કેન્દ્ર બન્યો. સોનગઢમાં માતાજીની યાત્રા દરમિયાન 2 જૂથ વચ્ચે અથડામણ. 8ની અટક, 9ની ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા. અને લૂંટના ગુનામાં સજા કાપતો કેદી ફરાર. લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યો હતો. આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.